પાટણના વિપુલ ચૌધરીની યુપીએસસી પરીક્ષામાં મોટી સફળતા। સાંતલપુરના હમીરપુરા ગામના યુવાને 348મો રેન્ક મેળવ્યો। લાંબા સંઘર્ષ બાદ મળી સફળતા। પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના હમીરપુરા ગામના વિપુલ ચૌધરીએ યુપીએસસી પરીક્ષામાં 348મો રેન્ક મેળવીને ઇતિહાસ રચ્યો છે। આ સફળતા સાથે તેઓ દેશની સર્વોચ્ચ સિવિલ સેવાઓમાં જોડાવા માટે પસંદગી પામ્યા છે। વિપુલ ચૌધરીની સફળતાની પાછળ લાંબો સંઘર્ષ રહ્યો છે। તેમણે જણાવ્યું કે તેમના વિસ્તારમાં રિસોર્સની ઘણી કમી હતી। આર્થિક મુશ્કેલીઓ અને યોગ્ય માર્ગદર્શનના અભાવે તેમની સફળતાની યાત્રા લાંબી બની। 2015માં શાળામાં એક શિક્ષક દ્વારા આઈએએસ અધિકારીની ભૂમિકા વિશે જાણ્યા બાદ તેમને આ ક્ષેત્રમાં જવાની પ્રેરણા મળી। 2021માં કોલેજ પૂર્ણ કર્યા બાદ તેમણે યુપીએસસી માટેની તૈયારી શરૂ કરી। લોઅર મિડલ ક્લાસ પરિવારમાંથી આવતા વિપુલે સમાજનો સહયોગ મેળવીને આ સફળતા હાંસલ કરી છે। વિપુલ ચૌધરીનું માનવું છે કે દરેકની સફળતાની યાત્રા અલગ હોય છે। તેમણે યુવાનોને સંદેશ આપ્યો છે કે પોતાની મહેનત અને જાત પર વિશ્વાસ રાખવાથી થોડું મોડું વહેલું સફળતા જરૂર મળે છે। તેમની આ સિદ્ધિ સમગ્ર પાટણ જિલ્લા માટે ગૌરવની વાત બની છે અને અન્ય યુવાનો માટે પ્રેરણા સ્ત્રોત બની રહેશે। પાટણ જિલ્લાના હમીરપુરા ગામના ચૌધરી યુવાને યુપીએસસીમાં બાજી મારી। જીપીએસસીની મુખ્ય પરીક્ષામાં યુવાને 429 ગુણ મેળવ્યા હતા। જીપીએસસીના ઇન્ટરવ્યુમાં નાપાસ થનાર યુવાને યુપીએસસીમાં બાજી મારી। જીપીએસસીના ઇન્ટરવ્યુમાં 20 માર્ક્સ મળતા નાપાસ થયા હતા। જીપીએસસીની કાર્યપદ્ધતિ સામે ઊભા થયા અનેક સવાલો। 4 ન્યૂઝ 7 પાટણ। संघर्ष तो वैसे बहुत मुश्किल રહ્યો છે। જેમ કે આપ સબ જાણો છો કે અમે એવા ઇલાકાથી આવીએ છીએ કે જ્યાં રિસોર્સિસની બહુ કમી છે। અહીંયા રિસોર્સિસની સાથે સાથે ફાઇનાન્શિયલ કન્ડિશનમાં બી થોડોક તંગી આવતી હતી, એટલે લોકો બહુ મોસ્ટલી સંઘર્ષ કરવો જ પડે છે। પરંતુ એક મેઇન વસ્તુ છે કે ગાઈડન્સનો થોડો ઘણો અભાવ હતો, એના કારણે જર્ની થોડીક લાંબી લાગી હતી। તો મારું તો એવું જ કહેવું છે કે જો રાઇટ ગાઈડન્સ રાઇટ ટાઈમ પર મળી હોત તો સફળતા ઝડપી પ્રાપ્ત થઈ હોય, પરંતુ કોઈની અંત ભલા તો સબ ભલા। મારો રેન્ક આ વખતે યુપીએસસીમાં 348મો રેન્ક આવ્યો છે 2024ની એક્ઝામમાં। વૈસે આ સપનું મેં 2015માં અમારી સ્કૂલમાં એક શિક્ષક દ્વારા જ્યારે પ્રેરણા સ્ત્રોત તરીકે આઈએસની ભૂમિકાનો જ્યારે વાત કરી ત્યારે ખ્યાલ આવ્યો કે ના, આઈએસની એક બહુ મોટી પોઝિશન છે। તો અમે એ ટાઈમે થોડુંક અંદર બેક ઓફ ધ માઇન્ડ થોડુંક થઈ ગયું હતું એટ અ સબકોન્શિયસ લેવલ। પરંતુ જે અમારા ગામમાં મોસ્ટલી ગવર્મેન્ટ જોબની તૈયારી લોકો ઘણા કરતા હતા, ત્યારે એવું થયું કે ચલો આઈએસ લેવલની જોબ કઈ હોય છે એ ઉપર થોડુંક જાણ્યું તો થયું કે ચલો આઈએસ દ્વારા સમાજમાં ઘણું બધું સેવાનો મોકો મળે છે। તો 2017-18માં આ વસ્તુનો ખ્યાલ આવ્યો હતો। 2020-21 કોલેજ પતી પછી મેં તૈયારી સ્ટાર્ટ કરી હતી યુપીએસસીની તૈયારી માટે। પરિવારની સ્થિતિ કેવી હતી આર્થિક? કારણ કે દિલ્હી કે અમદાવાદ સુધી હાજી, જે સાથી મોસ્ટલી એ છે કે પરિવારની કન્ડિશન એટલી બધી ગરીબ બી નથી, એટલી બધી ઉત્તીર્ણ બી નથી, લોઅર મિડલ ક્લાસ ટાઈપ કહી શકાય। પરંતુ આ સાથે સાથે સમાજનો બી થોડો ફાળો રહ્યો છે કે જ્યાં બી સ્કોલરશિપની જરૂર પડતી હોય। આ ઉપરાંત ગુજરાત ગવર્મેન્ટ દ્વારા જે એમની સ્કોલરશિપ આપવામાં આવે છે એ થોડુંક બેકબોન તરીકે સાબિત થયું છે, જેના કારણે અફોર્ડ કરી શકીએ દિલ્હી અથવા ગાંધીનગરમાં રહેવાનું। અન્ય પરીક્ષાર્થીઓને એક જ વસ્તુ કહીશ કે જર્ની કોઈક બધાની સેમ નહીં હોતી। કોઈકનું નસીબ હોય છે તો ઘડીક વારમાં મળી જાય છે, કોઈકના નસીબ સારા કામ નથી કરતા તો થોડોક સમય લાગી જાય છે। પણ એ છે કે એક તો પોતાના મહેનત ઉપર અને પોતાના ઉપર આ બંને જાત ઉપર ભરોસો રાખશો તો સફળતા તો આજ નહીં તો કાલ મળશે તો ખરી જ।